નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ કોણે શું કરવું શું ન કરવું. તારીખ 3/5/2026 રવિવાર. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મેષ રાશિવાળાએ આજે સૂર્ય નમસ્કાર કરવા જોઈએ, સૂર્યને જલ ચડાવવું જોઈએ અને ઘરના વડીલોની સેવા આજે ખાસ કરવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે તડકામાં ઉઘાડા માથે ફરવું નહીં. આજના સહાયક દેવ સૂર્યનારાયણ ભગવાન અને હનુમાનજી. વૃષભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? વૃષભ રાશિવાળાએ આજે ઘઉં, ગોળ, તાંબુ અને લાલ વસ્ત્ર મંદિરમાં દાન કરવા જોઈએ. કોઈ અંધ વ્યક્તિને જમાડવો જોઈએ. શું નથી કરવાનું? આજના કોઈ પણ કામમાં આળસ નહીં કરતા. આજના સહાયક દેવ માં લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ. મિથુન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મિથુન રાશિવાળાએ આજે સૂર્ય નમસ્કાર કરવા જોઈએ અને પોતાની જે બેન ભાણેજ નબળી છે, જે તકલીફમાં છે, એને મદદ કરવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે એલ્યુમિનિયમના વાસણમાં રાંધવું નહીં. આજના સહાયક દેવ કુળ દેવતા અને કુળ દેવી. કર્ક રાશિવાળાએ આજે શું કરવું? કર્ક રાશિવાળાએ આજે પિતાના કામમાં મદદ કરવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે તમારે પોતાનું ચરિત્ર બગાડવાનું નથી. આજના સહાયક દેવ સૂર્યનારાયણ ભગવાન અને શિવજી. સિંહ રાશિવાળાએ આજે શું કરવું? સિંહ રાશિવાળાએ આજે ઘરે આવેલા મહેમાનોને મિષ્ટાન સાથેનું ભોજન કરાવવું જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ પણ વડીલનું અપમાન નહીં કરતા. આજના સહાયક દેવ ભગવાન સૂર્યનારાયણ. કન્યા રાશિવાળાએ આજે શું કરવું? કન્યા રાશિવાળાએ આજે કીડિયારું પૂરવું. લોટ અને ખાંડ ભેગા કરી અને કીડીને માટે ખાવાનું નાખવું. શું નથી કરવાનું? મિત્રો, આજે ઘરની સ્ત્રીઓ સાથે ખોટા વાદ વિવાદ કરવા નહીં. આજના સહાયક દેવ મા દુર્ગા. મયુર, વાહ. હે હાય મયુર. હાય, કેમ છે? બસ એકદમ મજામાં. પણ તું મતલબ તારી તબિયત તો એકદમ ડાઉન હતી ને? હા દોસ્ત, આ પહેલા મારી તબિયત ખૂબ જ ખરાબ રહેતી હતી અને ડૉક્ટરના મંતવ્ય પ્રમાણે મારે શું કરવું એ મને સમજાતું જ ન હતું. અને સૌથી વધારે તો પૈસાનું પણ પાણી થતું હતું દોસ્ત. પછી તે શું કર્યું? દોસ્ત, દવા કરું કે દુઆ એની મને કાંઈ સમજણ નહોતી પડતી. અને ત્યાર પછી મારા જિંદગીમાં લાલ કિતાબ જેવો એક જાદુઈ ચિરાગ આવી ગયો ને, કે જેણે મારા જીવનમાંથી અંધકારને દૂર કરી નાખ્યો. અને એના સાયન્ટિફિક ઉપાયોથી આજે હું તારી સામે સ્વસ્થ થઈને ઊભો છું. અરે વાહ મારા દોસ્ત. ચાલ. શું માનવ જીવનમાં રોગ મહારોગ ક્યારે આવે એની જાણકારી લાલ કિતાબ દ્વારા મળી શકે છે? હા, જરૂરથી. 20 વર્ષ અગાઉથી આ રોગ મહારોગની જાણકારી મેળવી શકાય છે અને લાલ કિતાબના યોગ્ય ઉપયોગ દ્વારા તેમાંથી બચી પણ શકાય છે. તો બનાવી લો તમારી પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળાએ આજે શું કરવું? તુલા રાશિવાળાએ આજે પોતાના વિચારો સકારાત્મક રાખીને આગળ ચાલવું. શું નથી કરવાનું? મિત્રો, આજે પરિવારથી અલગ બિલકુલ રહેવું નહીં. આજના સહાયક દેવ લક્ષ્મીનારાયણ ભગવાન. વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું? વૃશ્ચિક રાશિવાળાએ આજે ઘઉં ગોળમાંથી બનેલી વાનગી બનાવી અને એની સાથેનું ભોજન કોઈ ભૂખ્યા લોકોને ખવડાવવું જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, કોઈ સ્ત્રી સાથે જમીન મિલકત અંગેની લડાઈ કરવી નહીં. આજના સહાયક દેવ હનુમાનજી. ધનરાશિવાળાએ આજે શું કરવું જોઈએ? ધનરાશિવાળાએ આજે ખાસ શિવ મંદિરમાં ઘઉં ગોળ દાન કરવા જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે ઘરના વડીલોનું અપમાન નહીં અને એમની સાથે કોઈ જુઠ્ઠાણું ચલાવવું નહીં. આજના સહાયક દેવ ભગવાન વિષ્ણુ. મકર રાશિવાળાએ આજે શું કરવું? મકર રાશિવાળાએ આજે ઘઉંનો લોટ અને બદામ બે ભેગા કરી આની નાની નાની ગોળી બનાવીને માછલીઓને ખવડાવવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે સરકારી અધિકારી સાથે વાદ વિવાદ નહીં.
આજના સહાયક દેવ ભગવાન સૂર્ય અને ભગવાન શનિ. કુંભ રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ? કુંભ રાશિ વાળાએ આજે તાંબાના વાસણમાં ગોળ ભરીને શિવ મંદિરમાં દાન કરવું જોઈએ. શું નથી કરવાનું મિત્રો? આજે કોઈ નજીકના મિત્રને ધોકો નહીં આપતા. આજના સહાયક દેવ ભગવાન નરસિંહ. મીન રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ? મીન રાશિ વાળાએ આજે સૂર્ય નમસ્કાર કરવા જોઈએ. શિવજીને લાલ ફૂલ ચડાવીને ભગવાનનું પૂજન કરવું જોઈએ. શું નથી કરવાનું મિત્રો? આજે માંસ મદિરાનું સેવન નહીં. આજના સહાયક દેવ ભગવાન વિષ્ણુ અને બ્રહ્મા. તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ જ્ઞાન. તો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ. નમસ્તે.